નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. જે રીતે હવે અત્યારે આધુનિક સમય જોઈ રહ્યા છે, ટેકનોલોજીનો આપણે સમય જોઈ રહ્યા છે. આ આધુનિક સમયમાં, ટેકનોલોજીવાળા સમયમાં આપણે જેમ જેમ સમય બદલાતો જોઈ રહ્યા છે, તેમ તેમ આપણે દરેક ક્ષેત્રમાં બદલાવ જોઈ રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ શિક્ષણ ક્ષેત્રે બદલાવ. અત્યારે જે રીતે શૈક્ષણિક ક્ષેત્રે બદલાવ આવ્યા છે, એટલે કે જે કોર્સીસ નવા જોવા મળે છે, હવે ફક્ત વિદ્યાર્થીઓનો જે પસંદગી છે તે ફક્ત વિજ્ઞાન કે પછી કોમર્સ કે પછી આર્ટ્સ જેવા પ્રવાહો પૂરતી જ નથી સીમિત રહી. અત્યારે તેમના માટે એટલા બધા વિકલ્પો કોર્સીસ માટે ઉપલબ્ધ છે કે જેના કારણે તે જે વિકલ્પો છે તેની પસંદગી કરીને તેમના ભવિષ્ય માટે તે પસંદગી કરે છે અને તે સાર્થક પણ પુરવાર થઈ રહ્યું છે. એટલે કે એવા કોર્સીસ અત્યારે આવ્યા છે કે જેને કારણે વિદ્યાર્થીઓ તેની પસંદગી કરી રહ્યા છે. ઘણા બધા કોર્સીસ જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ, કારણ કે હવે એટલા કોર્સીસ, હવે ઓનલાઈન ટીચિંગ પણ વધ્યું છે. જેમ કોરોના કાળ ગયો ત્યારબાદ જે કોરોના સમયે જે ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધ્યો તેના કારણે અત્યારે ઓનલાઈન કોર્સીસ પણ એટલા અવેલેબલ છે, જે ટૂંકા સમયના પણ હોય છે, લાંબા ગાળાના સમય માટેના પણ હોય છે, સર્ટિફિકેટ કોર્સીસ હોય છે. તો ઘણી એવી શૈક્ષણિક માધ્યમો છે, એટલે કે કોલેજીસ છે, તે પણ અત્યારે ઓનલાઈન કોર્સીસ છે. સાથે સાથે અન્ય એવા કોર્સીસ કે જે યુનિવર્સિટી કોલેજોમાં ભણાવવામાં આવે છે, નવા કોર્સીસ તેમના દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે અત્યારે જે શૈક્ષણિક ક્ષેત્રે બદલાવ આવ્યો છે, જે આધુનિકરણ જોવા મળી રહ્યું છે, ખાસ આજે વાત કરવી છે નવા કોર્સ વિશે કે કેવા એવા નવા કોર્સીસ આવ્યા છે કે જે વિદ્યાર્થીઓ માટે અને આવનારી પેઢી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે. કારણ કે દેશમાં જ્યારે વિકાસની વાત આપણે કરી રહ્યા હોઈએ, આધુનિકરણની વાત કરી રહ્યા હોય, ટેકનોલોજી યુગની વાત છે, ત્યારે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવવા માટે દેશનું શિક્ષણનું મજબૂત હોવું જરૂરી છે. શૈક્ષણિક ક્ષેત્રે જે બદલાવ આવે છે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અને દેશના ભવિષ્ય માટે પણ ખૂબ જ સારું ગણવામાં આવે. અને એટલા જ માટે આ કોર્સ વિવિધ જે જોવા મળે છે, હોટલ મેનેજમેન્ટ છે, હેલ્થ કેર છે, ટેકનોલોજીથી ભરપૂર જે કોર્સીસ છે, એટલે આ બધા કોર્સીસ કયા કયા એવા છે કે જેને કારણે વિદ્યાર્થીઓ તેના તરફ વળી રહ્યા છે, આ બધા વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મૌલિન પંડ્યા, કે જેઓ કરિયર કાઉન્સિલર છે. મૌલિનભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ મેમ. નમસ્કાર. સ્વાગત છે આપણું ડોક્ટર પાર્શ્વ શાહ, કે જો આપણી સાથે જોડાયા છે, પ્રોફેસર ઇન્ડસ યુનિવર્સિટીમાંથી. પાર્શ્વજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. મૌલનભાઈ, આપણે જે કોર્સીસની અત્યારે આજે વાત કરવી છે, કારણ કે અત્યારના સમયમાં આપણે જોઈએ છે કે શૈક્ષણિક ક્ષેત્રે બહુ જ બદલાવ જોવા મળે છે. હવે જોઈએ કે સાયન્સ, જે કોમર્સ છે, આર્ટ્સ છે, ડિપ્લોમા છે, આ સિવાય પણ હવે જે આ પ્રવાહ સિવાય પણ, પહેલા એવું હતું કે ફક્ત આ 4 પ્રવાહ પૂરતું જ શિક્ષણ જે છે તે મર્યાદિત હતું. એટલે કે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી કાં તો ડિપ્લોમાની પસંદગી કરે, કાં તો જે 3 માધ્યમો છે, એટલે કે 3 જે મુખ્ય પ્રવાહો, એની પસંદગી કરતા હોય છે. પરંતુ આ પ્રવાહમાં પણ નવા કોર્સીસ આવી રહ્યા છે. સિવાય પણ અન્ય કોર્સીસ છે કે જે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ કરી શકે છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે વિજ્ઞાન પ્રવાહની. તો હાલ અત્યારે વિજ્ઞાન પ્રવાહના કયા એવા નવા કોર્સીસ છે કે જે બહાર આવ્યા છે, જેમાં શૈક્ષણિક બદલાવ જોવા મળ્યો, વિદ્યાર્થીઓ પણ તેની તરફ વધી રહ્યા છે? એકચ્યુઅલી તમારી વાત બહુ સાચી છે કે પહેલાના ટાઈમમાં જ્યારે કદાચ આપણે બધા ભણતા હતા ત્યારે 10th પછીના જે ઓપ્શન્સ આપણી પાસે રહેતા હતા એ હતા સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, અને કાં તો પછી ડિપ્લોમા જ લઈ લો. હવે અત્યારનો ટ્રેન્ડ જે છે એ ટ્રેન્ડ ખાસો બદલાઈ ગયો છે. છોકરાઓ જે છે હવે ઘણા ફોકસ થવા લાગ્યા છે કે મારે આ જ ક્ષેત્રમાં ભવિષ્ય સુધી આગળ વધવું છે. અને અત્યારે ફિલ્ડ પણ એટલા બધા વાઇડ સ્પ્રેડ થઈ ગયા છે, એટલો બધો જે કહેવાય ને કે આઈટી સેક્ટરની વાત કરીએ તો આઈટીની અંદર હવે એક દરિયો થઈ ચૂક્યો છે અને એની અંદર નાની નાની નદીઓ છે અત્યારે, કે જેમાં છોકરો કોઈ એક સેક્ટર પકડે તો એમાં બી એક નંબર 1 લેવલ સુધી એ પહોંચી શકે છે. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે ઘણી બધી ફિલ્ડ્સ હવે નવી ઊભી થઈ છે કે જેના વિશે કદાચ લોકો સુધી એ અવેરનેસ હવે નથી પહોંચી રહી. કેમ કે કોલેજીસ અને યુનિવર્સિટીઝ પાસે એટલા સારા અને નવા કોર્सेस છે કે જેનાથી ખરેખર કરવાથી ઇન્ડસ્ટ્રીની અત્યારે પીક રિક્વાયરમેન્ટમાં પણ એ આવી ચૂક્યું છે. સો ફોર એક્ઝામ્પલ, આપણે પહેલાની વાત કરીએ તો પહેલા એક કોમન કોર્સ રહેતો હતો, કમ્પ્યુટર સાયન્સ કરતા છોકરાઓ, કે પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી લેતા, કે પછી મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ.
તો બસ એ એક કેવું છે કે 10% સબ ચીઝ કા જાનના એના જેવી વાત છે કે ભાઈ 10%નું બધી જ અલગ અલગ વસ્તુને જે કહેવાય ને કે એની અંદર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ અને કોર્સિસના વિશે 10%નું તમને નોલેજ મળે. પણ હવે સ્પેશિયલાઇઝેશન કોર્સિસનો જમાનો આવી ગયો છે. બેચલરથી જ છોકરાઓ જે છે એ લોકો સ્પેશિયલાઇઝેશન તરફ જાય છે, તો એ લોકો બેચલર્સ પતાયા પછી માર્કેટમાં અને એમ્પ્લોયેબિલિટી એમની વધી જાય છે. એ સ્કિલ્સ એમની ડેવલપ થઈ ચૂકેલી હોય છે. કેમ કે ઘણી જગ્યાએ શું હોય છે કે ખાલી બેચલર્સનો બેઝિક કોર્સ કરવા પછી છે ને હજી બી છોકરાનું માસ્ટર્સ તો ઊભું જ રહી જાય, કેમ કે એને પૂછવામાં આવે છે કે બેટા તું શેમાં બેસ્ટ છે? ઓલો કે મને 10%નું બધું ખબર છે. પણ એ શેમાં બેસ્ટ છે એ તો હજી માર્કેટમાં એબ્ઝોર્બ થવા લાયક તો થયો જ નથી, એટલે એને બિચારાને માસ્ટર્સ કરવું જ પડે છે. એટલે હવે જે નવા કોર્સિસ આવ્યા છે માર્કેટની અંદર, જેની અંદર આપણે વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, સાયબર સિક્યોરિટી છે, ડિજિટલ ફોરેન્સિક્સ છે, કે પછી માની લો કે બાયો ઇન્ફોર્મેટિક્સ છે, બાયોટેકનોલોજી છે, આ બધા નીશ કોર્સિસ છે, ડેટા એનાલિટિક્સ છે, અને તમે જોશો બ્લોકચેન ટેકનોલોજી છે, ફૂલ સ્ટેક છે. આ એટલા બધા કોર્સિસ નવા આઈટી સેક્ટરમાં જ ઇટસેલ્ફ ડેવલપ થઈ ચૂક્યા છે કે જેની અંદર સ્પેશિયલાઇઝેશન તરફ જો છોકરો જાય છે તો માર્કેટમાં બેચલર્સ પછી ઇમિડિયેટલી એબ્ઝોર્બ થઈ જાય છે. અને કદાચ હું માનું છું કે સર બી પોતે જ અત્યારે જે યુનિવર્સિટીમાં છે એની અંદર બી સ્પેશિયલાઇઝેશન કોર્સિસ ઉપર બી ઘણો બધો ફોકસ થતો હોય છે. બીકોઝ જનરલ કોર્સિસની અંદર જે એબ્ઝોર્બિલિટી જે કહેવાય કે માર્કેટમાં હોય છે એ ઘણી ઓછી હોય છે. તો અત્યારે આપણા માધ્યમથી હું બાળકોને એ જ કહેવા માંગુ છું કે તમે જે પહેલાના ટાઈમમાં જે એક જૂનવાણી વિચાર તરીકે ન રહેતા કે ભાઈ આપણે બેઝિક ખાલી કરી લઈએ, માની લો કે સામાન્ય બીએસસી કરી લઈએ કે સામાન્ય આપણે માસ્ટર્સ કે બેચલર્સના કોઈ કોર્સમાં જતા રહીએ, અત્યારે પ્રેફરન્સ સ્પેશિયલાઇઝેશનનો છે. કારણ કે એની અંદર તમે પહેલેથી જ એક એવા બે પાટા વચ્ચે દોડતા થઈ જાઓ છો કે તમે છેક સુધી બેચલર્સ પતાયા સુધી એબ્ઝોર્બેબલ થઈ જશો માર્કેટની અંદર. સો જી. એવા થોડોક સમય લઈ અને થોડુંક સ્પેશિયલાઇઝેશન તરફ ફોકસ કરે છોકરાઓને, થોડુંક પોતે વિચારે કે મને શેમાં રસ છે. કેમ કે મેડમ અત્યારે તો એવું થઈ ગયું છે કે બાળકો અને જૂની એજ્યુકેશનની જે પદ્ધતિ ચાલતી હતી એ પ્રમાણે તો કેવું થઈ ગયું કે ભાઈ 10th પછી નક્કી કરવાનું સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કે ડિપ્લોમા. હવે છોકરોએ ભણ્યું જ ના હોય ત્યાં સુધી વિચારો કે પણ શું કે મારે આગળ જઈને કેવી રીતના શેમાં વધવું. હવે કોમર્સ ભણ્યા પછી ખબર પડે કે સાલું આમાં તો આવું આવશે. સાયન્સ ભણ્યા પછી બિચારાને 2 વર્ષમાં ખબર પડશે કે મેથ્સ આવું આવશે કે પછી ફિઝિક્સ આવું આવશે. એ ભણ્યા પછી હવે બિચારાને હવે આખી ફિલ્ડ ચેન્જ કરવી હોય તો એના માટે અઘરું થઈ જાય છે, અશક્ય જેવું થઈ જાય. પણ હવે જે છે ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ આ તક આપે છે કે ગમે તે ફિલ્ડના બેકગ્રાઉન્ડથી આવેલો છોકરો જે છે અમુક કોર્સિસ સ્પેશિયલાઇઝેશન્સમાં જોઈન કરી શકે છે. અને આમાં નાની મોટી કદાચ કોઈ એન્ટ્રન્સ પણ હોય તો એ આપીને બી એ કદાચ આગળ વધી શકે છે. સો આવી તક પણ હવે મળી ચૂકી છે. સો હવે એ જમાનો ગયો કે જેની અંદર આપણે બહુ આધારિત થઈ ચૂક્યા હતા કે ભાઈ આપણો સ્કોર હશે તો જ આપણને કોઈ આ ફિલ્ડમાં જવા મળશે. એ હવે રહ્યું નથી. કેમ કે માર્કેટની અંદર જોવા જઈએ, હું સોરી આ શબ્દ વાપરું છું માર્કેટ, પણ હવે એજ્યુકેશનની અંદર તમે જોવા જાઓ તો એટલી બધી યુનિવર્સિટીઝ છે, એટલે કે જે કહેવાય ને કે સપ્લાય ભરપૂર છે, એની સામે ડિમાન્ડ જે છે, એટલે કે બાળકોએ હવે સમજવાની જરૂર છે કે મારે શેમાં આગળ વધવું છે, એમાં કઈ શ્રેષ્ઠ યુનિવર્સિટી અને કઈ ટીમ અને ફેકલ્ટીઝ જોડે જોડાવું છે. આ એવી વાત થઈ ચૂકી છે. એટલે જે તમે સવાલ પૂછ્યો કે કયા નવા કોર્સિસ આવ્યા છે, તો મેડમ એની અંદર એવું છે કે એરોનોટિકલ એન્જિનિયરિંગથી લઈ એરોસ્પેસ એન્જિનિયરિંગથી લઈ સ્પેસ ટેકનોલોજી થી લઈને માની લો કે એટલા બધા નાના મોટા નવા કોર્સિસ સાયન્સ પછી હવે ખુલી ચૂક્યા છે બાળકો માટે કે સામાન્ય છોકરો ખાલી બીએસસી પહેલા કરે ફિઝિક્સની અંદર અને પછી હવે શોધે કે માસ્ટર્સ માટે માની લો કે એને એરોસ્પેસમાં જવું છે કે પછી માની લો કે સ્પેસ ટેકનોલોજી વિશે જાણવું છે એને, રાઈટ. તો આ બધી વસ્તુ હવે બેચલર્સથી જ એ નક્કી કરીને આગળ વધી શકે છે, એ ક્ષમતા આવી ચૂકી છે. અને ઘણી યુનિવર્સિટીઝ પાસે એ કોર્સિસ પણ આવી ચૂક્યા છે. એટલે એઆઈ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. ડિજિટલ ફોરેન્સિક્સ છે કે પછી સાયબર સિક્યોરિટી છે કે બ્લોકચેન ટેકનોલોજી છે. એ સિવાય બીજા અન્ય ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેની અંદર હવે બાળકો આગળ જઈ શકે છે અને એમને કમ્પ્લીટ પેકેજ જે કહેવાય ને કે જે માસ્ટર્સ પછી લોકો માંડ માંડ કમાય છે, એ લોકોનું સ્ટાર્ટિંગ પેકેજ એટલાથી થઈ ચૂકતું હોય છે. જી, બિલકુલ. ખૂબ જ સારી એવી માહિતી મૌલીનભાઈ આપે પૂરી પાડી કે જે વિજ્ઞાન પ્રવાહ છે એટલે કે વિજ્ઞાનની જે સ્ટ્રીમ છે, તો આ સ્ટ્રીમમાં પણ ઘણા બધા હવે વિકલ્પો ઉપલબ્ધ છે, એટલે કે આ જે કોર્સિસ છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા માની શકાય, તેમના ભવિષ્ય માટે પણ ખૂબ જ સારા માની શકાય. પાર્શ્વજી, જ્યારે વાત કરી રહ્યા છે આપણે સાયન્સ સેક્ટરની વાત, જેમ મૌલીનજીએ જણાવી,
આપણે વાત કરીએ કોમર્સ સેક્ટર અને સાયન્સ જે આર્ટ્સ સેક્ટર છે, એટલે કે કોમર્સ અને આર્ટ્સ સિવાય પણ કયા એવા નવા કોર્સિસ છે, અને કોમર્સ અને આર્ટ્સની પણ જો વાત કરીએ તો એમાં પણ કયા એવા નવા કોર્સિસ છે, કારણ કે શૈક્ષણિક માધ્યમો પણ અત્યારે એટલે કે વિવિધ કોલેજીસ યુનિવર્સિટીઝ દ્વારા પણ કોર્સિસ બહાર પાડવામાં આવે છે ત્યારે. જી, જેમ મૌલિકભાઈએ જણાવ્યું કે અત્યારે સમય એવો છે કે જે પણ છોકરાઓ જે સ્ટુડન્ટ છે, રાઈટ, એ એમની ચોઇસ પ્રમાણે આગળ જાય છે, રાઈટ. પહેલા તો કેવું હતું કે આફ્ટર 10th પછી ખબર છે કે સાયન્સ જવાનું છે, કોમર્સ જવાનું છે કે આર્ટ્સ જવાનું છે. પણ હવેનો ટાઈમ એવો છે કે એમને શું કરવું છે એને એ નક્કી કરીને એ લોકો આગળ જાય છે. અચ્છા, હવે એમની જોડે એવા ઘણા બધા ઓપ્શન્સ છે કે કેરિયર કાઉન્સેલિંગ એક્સપર્ટ્સ છે, ગાઈડન્સ છે, મળે છે, જેથી કરીને એ લોકોને ખબર પડે છે કે અમારે ફ્યુચરમાં ભવિષ્યમાં શું કરવું છે, રાઈટ. એટલે એમનું અત્યારનું જે ફર્સ્ટ સ્ટેપ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એમના ભવિષ્ય માટે. સો હું તમને એ વાત કરું કે આજકાલ એઝ પર ધ ન્યૂ NEP 2020 મુજબ, રાઈટ, ગવર્મેન્ટે એવું નક્કી કર્યું છે કે સપોઝ કોઈ કોમર્સનો છોકરો છે, એને જરૂરી નથી કે કોમર્સના સબ્જેક્ટ ભણવા, એની જોડે જોડે એ કોઈ સાયન્સનો સબ્જેક્ટ હોય કે કોઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર સિક્યુરિટી હોય, રાઈટ, એ સબ્જેક્ટની પણ એ લોકોને ક્રેડિટ મળશે. સો કહેવાનું એ છે કે છોકરાઓ ખાલી અને ખાલી એક જ સ્પેશિયલાઇઝેશન ભણવાના નથી. હવે એ લોકો માટે અલગ અલગ બીજા એવા નવા નવા કોર્સિસ છે જે એ લોકો ભણશે જોડે, અને એ લોકોનો એને બેનિફિટ પણ મળશે, એમની ક્રેડિટ પણ એમને મળશે, એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ હેલ્પફુલ ટુ ધેમ. સો મારો કન્સર્ન એ છે કે હવે નો ટાઈમ જે છે એમાં ઘણા ઘણા એવા સેક્ટર્સ છે કે જેમાં સ્ટુડન્ટ્સે પોતાનું કેરિયર ઇનિશિયલી નક્કી કરતા હોય છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું, કોઈ પણ વ્યક્તિ હોય 12th પછી એમનું માનવું એવું હોય કે મારે જવું છે ફાઇનાન્સમાં જવું છે, માર્કેટિંગમાં જવું છે, કે હ્યુમન રિસોર્સમાં જવું છે, ઓપરેશનમાં જવું છે, એવિએશનમાં જવું છે, આવા ઘણા બધા સેક્ટર્સ છે, રાઈટ. સો દરેકમાં અલગ અલગ તક મળતી હોય છે. સો બેઝિકલી હવે એવું છે અત્યારે જે છોકરાઓ આવે છે, જે 12th પછીના જે છોકરાઓ આવે છે, એમાં ફાઇનાન્સની ફિલ્ડમાં એ લોકોને એટલી બધી અઢળક તક દેખાય છે, અને એમાં એવા એટલા બધા નવા નવા કોર્સિસ છે કે ફાઇનાન્સ ગણો કે મેનેજમેન્ટ ગણો, બંને ગણો, રાઈટ. તો એમાં છોકરાઓને એટલા બધા ઓપ્શન્સ મળે છે કે એ લોકો એની જોડે જો કરે ને તો ડેફિનેટલી જેમ છોકરાઓ CA કરે છે, CS કરે છે, ICWA કરે છે, પ્રોફેશનલ કોર્સિસ કરે છે, એની જોડે જોડે એવા નવા કોર્સિસ આયેલા છે જે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ છે, રાઈટ, અને 174+ કન્ટ્રીઝમાં વેલિડ છે. તો એવા જે કોર્સિસ કરે છે, જે હું તમને એના નામ આપું થોડા, જેમ કે ACCA છે, રાઈટ, એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ છે, CMA છે, સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ છે, CFA છે, FRM છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, વેલ્થ મેનેજમેન્ટ છે, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ છે, રાઈટ. હવે તો જેમ આપણા જે ઓપરેશન સિંદૂર થયું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઠીક છે, તો એનું એક અમે પણ એક નવો કોર્સ ચાલુ કરેલો છે. તો પર્ટિક્યુલરલી જે છોકરાઓને ઇન્ટરેસ્ટ છે આર્મ ફોર્સમાં જવા માટેનું, તો એ લોકોને પણ હવે અમે નવી ટ્રેનિંગ આપીએ છીએ, પ્રોત્સાહન આપીએ છીએ, જેથી કરીને લોકો એમાં જોડાય અને દેશમાં જે જરૂર છે એકચ્યુઅલી આર્મીને, તો એમાં એનો સાથ આપે, રાઈટ. સો એવા ઘણા બધા કોર્સિસ છે જે અત્યારે છોકરાઓ ચૂઝ કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી હું એવું કહી શકું તમને કે ફાઇનાન્સ, મેનેજમેન્ટ, એવિએશન અત્યારે બૂમ, એકદમ બૂમ છે, અને એમાં એવું છે કે લોકોને અત્યારે હવે ક્રેઝ છે કે એમાં જવું છે, અને બટ ઓબ્વિયસ છે કે એ ફિલ્ડ એવા છે જે ક્યારે બંધ થવાના નથી, રાઈટ. ફાઇનાન્સની જરૂર કોને નથી આજકાલ, દરેકને જરૂર છે. સો જરૂર જે છે એ વસ્તુ જો પકડીને રાખશે, એમાં સ્પેશિયલાઇઝ કરશે, તો ડેફિનેટલી એમની વેલ્યુ માર્કેટમાં વધશે, વધશે ને વધશે. નોર્મલ વ્યક્તિ કોઈ ખાલી બીકોમ કરતું હોય અને એની જોડે જો કોઈ પ્રોફેશનલ કોર્સ કરે, સો ડેફિનેટલી એની વેલ્યુ જ્યારે 3 વર્ષ પછી બહાર નીકળશે ને, તો એની વેલ્યુ આખી અલગ જ રહેવાની છે. સો હવેનો જમાનો એવો છે કે તમારે કંઈક સ્પેશિયલાઇઝેશન એડ કરવું પડશે, ખાલી સિમ્પલ બીકોમ કે BBA નહીં ચાલે, રાઈટ. બહુ સો સાચી વાત. કંઈક એડિશન આપો, કંઈક એડ કરો, જેથી કરીને તમારી વેલ્યુ ફ્યુચરમાં વધે. બીકોઝ માર્કેટમાં ઘણા બધા લોકો છે, એજ્યુકેશનમાં ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેને ખાલી બીકોમ કરતા હોય, ખાલી BA કરતા હોય, ખાલી કરતા હોય. સો નાઉ ઓનવર્ડ્સ ડુ સમથિંગ એડિશનલ વિચ ગીવ યુ અ પ્રોફેશનલ કેરિયર, સો મેં તમને જે કોર્સિસ કીધા, એ કોર્સિસ અત્યારે એટલા બધા બૂમ ચાલે છે માર્કેટમાં, જેથી કરીને લોકોનું ફ્યુચર આગળ જતા એ લોકો સિક્યોર બનાવી શકે છે. જી બિલકુલ, અને અત્યારના જે વિદ્યાર્થીઓ છે તે પણ અત્યારે એટલા સ્માર્ટ છે કે તે લોકો જાતે જ ઘરે બેઠા આ પ્રકારના ઓનલાઈન કોર્સિસ સર્ચ કરતા હોય છે, કે પછી કોઈ પણ કોલેજ યુનિવર્સિટી દ્વારા પણ આવા જો કોર્સિસ બહાર પડાય છે, તો તેમના દ્વારા તે પહેલી માહિતી મેળવી લેવાય છે કે આ કોર્સ તેમના માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે. અને અત્યારે જરૂરી પણ છે, આધુનિકરણ ટેકનોલોજીની સાથે આપણું અપગ્રેડ થવું પણ જરૂરી છે, અને તે આજની પેઢી પણ શીખવાડી રહી છે.
મૌલિનજી, જે રીતે જે અત્યારની પેઢી વિશે જો આપણે વાત કરીએ તો આ જે નવા કોર્સીસ છે તે કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે આવનારી પેઢી માટે પણ, અને અત્યારે જે પણ યુગ પડી રહ્યું છે, અત્યારે જે પણ આ વાંચી રહ્યું છે, જે પણ આ કોર્સ છે તેના વિશે સમજણ મેળવી રહ્યું છે, હવે આ કયા એવા કોર્સીસ વિજ્ઞાન ક્ષેત્ર છે કે જેનો ભવિષ્યમાં પણ ઘણો એવો મોટો વ્યાપ રહેલો છે? વેરી નાઇસ ક્વેશ્ચન મેડમ. સૌથી પહેલી વસ્તુ તો આપના માધ્યમથી હું એ જણાવવા બધા જ લોકોને, જે વ્યુઅર્સ છે એમને કહેવા માંગીશ કે તમે જો અત્યારે કોર્સ સિલેક્શન કરો છો તો પહેલા તો સાચી માહિતી સાચી જગ્યાએથી લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે લોકોની ભૂલ શું થાય છે કે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ ને ડિમાન્ડ શેની છે એ શોધવા નીકળે છે. પણ છોકરો અત્યારે તો એને ભણવાનું છે, એને માર્કેટમાં અત્યારે નથી જવું. એણે માર્કેટમાં તો આજથી બેચલર્સના 3 કે 4 વર્ષ પતાયા પછી કદાચ માસ્ટર્સ બી કરે તો 2 વર્ષ એના, તો 6 વર્ષ પછી માર્કેટમાં ખરેખર એ વખતે શું ચાલતું હશે એ વિચારીને એણે અત્યારે પગલું ભરવાનું છે કે 6 વર્ષ પછી માર્કેટ કઈ જગ્યાએ ગરમ હશે તો મારે એ કોર્સ કરિયર અત્યારે એ ચૂઝ કરવી પડશે. તો કહેવાનો મતલબ એ છે કે લોકોએ, જે પૂછનારા લોકો હોય છે ને, એ માની લો કે આપણે નાનપણમાં સાંભળ્યું જ છે કે ભાઈ શર્માજી કો પૂછ કે, હવે આ શર્માજી કોણ છે કોઈ ખબર નથી, પણ શર્માજી કો પૂછ કે આતે. એટલે 5 શર્માજીઓને પૂછે કે ભાઈ આપણે આમને પૂછીએ. હવે એમને એ કોર્સના વિશેની અવેરનેસ હોય કે ના હોય, બાળકો અત્યારે ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ માની લો કે ઇન્ફ્લુઅન્સમાં આવીને કોર્સને સિલેક્ટ કરી લો, એવું નહીં કરતા. અને સાહેબે બી બહુ જ સરસ વાત કરી, પાર્શ્વ સાહેબે, કે સામાન્ય બીકોમ બીબીએ કે સામાન્ય બીએસસી તો અત્યારે મહેરબાની કરીને હાથમાં ન લેતા, કેમ કે હવે સામાન્યનો જમાનો નથી રહ્યો. તમે જે બાળકો અત્યારે જે ટ્રેન્ડમાં છો એ એવી ઘોડાઓની રેસની વચ્ચે છો કે અત્યારે દરેક જણ એવી દોડ લગાવી રહ્યું છે કે જે આપણાથી માની લો કે બહુ જ ઘણા કદમો આગળ છે. અને બીજી બિલકુલ. વસ્તુ કે જેમ કે ગુકેશ જેવો અત્યારે આપણને ખબર છે વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ ચેસ ચેમ્પિયન આપણી વચ્ચે અત્યારે ભારતીય જે છે ગુકેશ, એ નાનપણથી ક્લિયર હતો કે એને શું કરવું છે, એ ચેસમાં ચેમ્પિયન બની ચૂક્યો. એવી જ રીતના બાળકો, તમે પણ જો અત્યારથી ક્લિયર થઈ જાઓ છો કે મારે શું કરવું છે, તો તમે પણ એવી લાંબી દોડ લગાવી શકો છો. એટલે સ્પેશિયલાઇઝેશન વાળી વાતને હું બહુ જ સારી રીતના સહેમત કરું છું. હવે તમારી વાત જે આવે છે કે કયા કોર્સિસ એવા છે કે જેની અંદર આપણે કદાચ આગળ વધવું જ જોઈએ, તો સાયન્સના વિદ્યાર્થીઓ, અને સાહેબે પણ એક વાત બહુ સારી મૂકી કે કોમર્સ અને આર્ટ્સ જે નવી એનઈપી પ્રમાણે જે હવે દરવાજો ખોલી આપે છે, તો એવા કયા કોર્સ છે કે જેની અંદર આ બાળકો હવે આઈટી સેક્ટરમાં એન્ટર થઈ શકે છે. તો એ વસ્તુ આવી જાય છે, એનું એક સારું લિસ્ટ છે, જેમ કે બ્લોકચેન ટેકનોલોજી છે, પ્લસ પછી માની લો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ છે, ડિજિટલ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી છે. તો આવા જે મેજર કોર્સિસ છે, મોબાઈલ એન્ડ વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ છે, આ બધા એવા છે કે જે બીએસસી આઈટી ઓનર્સ ને એવા ઘણા બધા યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં આ પ્રોગ્રામ્સ ચાલે છે કે જેમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ હવે એમાં પ્રવેશ લઈ શકે છે. એટલે કદાચ ભણ્યા પછી એવો અફસોસ થયો હોય કે મારું આર્ટ્સમાં મારે આટલું બધું હવે આવું જ ભણવું પડશે, તો જો એને ચેન્જ કરવું હોય ને આઈટીમાં આવવું હોય, કેમ કે એમને દેખાતું હોય કે ખરેખર ફિલ્ડ અને પૈસા તો આઈટીમાં છે, તો આ એક તક છે એમના માટે એ તરફ જવા માટે. પણ બીજું, મૌલિકજી, જ્યારે આપણે આવી રીતે તમે વાત કરી કે ધારો કે કોઈ વિદ્યાર્થી કોમર્સ સ્ટ્રીમમાં ભણી રહ્યો છે અને તેને અચાનક જ કોમર્સ સ્ટ્રીમ નથી ગમતી, કોઈ પણ કારણોસર તેને કોમર્સ સ્ટ્રીમની પસંદગી કરી અને પછી તેને આર્ટ્સ સ્ટ્રીમ ગમવા લાગે છે, તો આ જે તણાવ, આમાં કારણે વિદ્યાર્થીઓ જે કન્ફ્યુઝનમાં મુકાય છે, તેને કારણે ઘણી બધી અસર તેમના અભ્યાસ ઉપર પણ પડતી હોય છે. તો આ જે વસ્તુ, જે કન્ફ્યુઝન થવું કે કયો તેમને અભ્યાસક્રમ પસંદ કરવો, તે પણ ખૂબ જ એક મોટું નુકસાન પણ સાબિત થઈ શકે, કારણ કે સમય તો વેડફાય જ છે, સાથે સાથે એ વિદ્યાર્થીનું જે કન્ફ્યુઝન છે તે આગળ જઈને તે સોલ્યુશનમાં પરિવર્તન થાય છે કે નહીં, તે પણ એક સવાલ ઉભો થતો હોય છે. બિલકુલ બિલકુલ, આપની વાત બહુ સાચી છે કે ઘણીવાર છોકરાઓને હવે ભણતા ભણતા પછી વચ્ચે છે ને માઇન્ડ ડાયવર્ટ થવા લાગે. એમને એવું દેખાય કે છે ને ફિલ્ડ ખરેખર આમાં સારી છે, કે પૈસા તો આમાં મળે છે, મારો ઇન્ટરેસ્ટ આમાં છે. જેમ કે તમે હમણાં બહુ સારો એક એક્ઝામ્પલ આપ્યું કે કોમર્સ કરતા કરતા કદાચ માની લો આર્ટ્સ તરફ કંઈક ઇન્ટરેસ્ટ પડ્યો. હવે આર્ટ્સની અંદર ઘણા બધા એવા અમુક કોર્સિસ છે કે જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ છે. ગ્રાફિક ડિઝાઇન છે, પ્રિન્ટ મેકિંગ છે, પ્લસ માની લો ફોટોગ્રાફી, ડિજિટલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ, પ્લસ ફિલ્મ મેકિંગ છે. આ બધા જે છે અત્યારે આપણે જે ટ્રેન્ડમાં છે, તમે જાણો છો લગ્નનો ખર્ચો લોકો જે છે એની અંદરનો લગભગ 15 થી 20% ભાગ તો હવે ખાલી ફોટોગ્રાફી વાળાનો કાઢવો પડે છે.
તો 10 હમ. લાખમાંથી 2 લાખનું બજેટ તો ખાલી માની લો કે પ્રી વેડિંગ ને વેડિંગ ને એ બધાના શૂટિંગ પર જ ખર્ચો થાય છે, કેમ કે એડિટિંગ ઇન્ડસ્ટ્રી જે છે એ અત્યારે બૂમિંગ પણ છે. એટલે હવે બાળકો પાસે જે છે ને, ખાલી એવું નથી કે ચોપડા જ્ઞાન હશે ને તો જ માની લો કે એમને ઇન્ડસ્ટ્રીમાં માર્કેટમાં જગ્યા મળશે. હવે જે છે એ સ્કિલ બેઝ છે, તમારી આવડત ઉપર છે. એટલે બાળકો, તમે જે મેડમનો સવાલ છે બહુ સારો છે કે તમારો ઇન્ટરેસ્ટ ડાયવર્ટ થાય છે તો પછી વચ્ચેથી તો પછી હવે શું કરવું? તો હવે એ છે કે તમારો ઇન્ટરેસ્ટ ખરેખર જે છે, પેશન જે છે, એને શું તમે પકડી રાખશો ખરા? આજથી 10 વર્ષ બી એમાં તમે માની લો કંટાળશો નહીં, એવો ઇન્ટરેસ્ટ છે કે નહીં? તો પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમને એવું લાગતું હોય કે ના, મને 5 દિવસ આ ગમે છે પછી છઠ્ઠા દિવસે કંઈક બીજું ગમશે, તો આ એ હમ. ઇન્ટરેસ્ટ નથી. એમાં કરિયર ના કૂદાય, આમથી આમ કૂદકા ન મરાય. કેમ કે જી અત્યારે જી છોકરાઓને બિલકુલ. પૂછે કે તને સૌથી વધારે શું ગમે, તો મને કે ગેમ રમવી બહુ ગમે છે. તો હું ગેમ ડેવલપમેન્ટમાં જઉં સર, એનિમેશનમાં હમ. જતો રહું સર. હવે આખી જિંદગી શું તું ગેમ રમતો રહીશ? તને લાગે છે ભાઈ? અને ગેમ ડેવલપમેન્ટ આખી ફિલ્ડ અલગ છે અને ગેમ હમ. રમવી આખી ફિલ્ડ અલગ છે. એ રમવી એ યુઝર એક્સપિરિયન્સ વાળી વસ્તુ છે, અને ડેવલપમેન્ટ જે છે એ આખી માની લો કે પ્યોર એની અંદર ડેવલપમેન્ટની વાત છે, પ્રોગ્રામિંગની વાત આવી જાય છે. એટલે આખી આ ફિલ્ડ બાળકોને સમજાવવી જરૂરી હોય છે. એટલા માટે બિલકુલ. એવા ફિલ્ડના માણસની જોડે કે કોઈ કરિયર કાઉન્સિલર જોડે બેસે તો એને હમ. ક્લેરિટી વધારે સારી આવે કે એમાં એનું ભવિષ્ય ક્યાં બની શકે છે. જી જી બિલકુલ. પાર્શ્વજી, જ્યારે જી વિદ્યાર્થી આ જે અસમંજસમાં મુકાય છે કે તેને કયો વિકલ્પ પસંદ કરવો, કયો કોર્સ પસંદ કરવો, અને તેમાં તે ઘણી વખત એવું હોય છે કે ઓનલાઈન કોઈ પણ માધ્યમનો સહારો લેતો હોય છે કે તેને પસંદગી પ્રમાણે તે એ કોર્સની પસંદગી કરે. પરંતુ એ સમયનો તેનો જે ઇન્ટરેસ્ટ હોય છે એ આગળ જતા તે એને ઇન્ટરેસ્ટ બોરિંગ લાગવા લાગતો હોય છે. અને એટલા જ માટે એ વિદ્યાર્થી એ પરિસ્થિતિમાં મુકાય છે કે તેને કશું જ સૂઝતું નથી. ત્યારે એઝ અ કરિયર કાઉન્સિલર, એઝ અ પ્રોફેસર તરીકે હાલ અત્યારના સમયમાં જે ઓનલાઈન કોર્સિસ પણ જે થઈ રહ્યા છે, જે શોર્ટ ટર્મ માટે પણ છે અને લોંગ ટર્મ માટે પણ છે, તો એમાં એવા કયા કોર્સિસ છે ઓનલાઈન કે જે વિદ્યાર્થી ઘરે બેસી ભણી પણ શકે છે, અને તેની સાથે અન્ય જો તે કદાચ કોમર્સ સ્ટ્રીમમાં છે, આર્ટ્સ સ્ટ્રીમમાં છે કે પછી સાયન્સ સ્ટ્રીમમાં છે, એની સાથે તે ઓનલાઈન ઘરે બેઠા પણ ભણી શકે છે? જેમ મોબલિનભાઈએ કીધું ને કે આજકાલ એક્સપર્ટાઇઝ બેઝ અને સ્કિલ હમ. બેઝ કોર્સિસ જે સૌથી મહત્વના છે અને ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ મને ખબર છે કે મારે 12th કર્યા પછી ડિગ્રી તો કરવાની જ છે. જો ડિગ્રી કરીશ તો મારી એક વેલ્યુ છે. તો લોકો ડિગ્રી કરવા માટે સમજો કે બીકોમ છે, બીબીએ છે, બીએ છે, જોઈન કરી કાઢે છે, રાઈટ? પણ જી. એમનો ઇન્ટરેસ્ટ ક્યાંક ને ક્યાંક સાયબર સિક્યુરિટીમાં રહેતા હોય છે, ક્યાંક એવા એવા કોર્સિસ છે કે જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, જે એમને શીખવું હોય છે. બીકોઝ એમનો ફેમિલી બિઝનેસ હોય છે, કોઈક ને કોઈક રીઝનથી એ લોકોને બિઝનેસ કરવો પણ હોય છે. ઇવન જે રાઈટ નાઉ એન્ટરપ્રેન્યોરશિપ એમના માઇન્ડમાં કોઈક એવા આઈડિયાઝ છે કે જે એમને આગળ ફૂલફિલ કરવા માટે એમને અત્યારે કંઈક ગાઈડન્સ જોઈએ છે, મેન્ટર જોઈએ છે, કોચ જોઈએ છે. તો આજકાલ એઝ અ ફેકલ્ટી અમે એ લોકોને કોચ ગાઈડ કરીએ, અને એમાં જે પણ એમને ગ્રાન્ટ મળતી હોય કે જે પણ એમાં એમને અમાઉન્ટ મળતી, જેથી કરીને લોકો બિઝનેસ આગળ સ્ટાર્ટઅપ કરી શકે, અને એમાં હમ. ગવર્મેન્ટ જે સપોર્ટ કરી રહી છે એમાં એસએસઆઈપી થ્રુ, રાઈટ? સો જી. કન્સર્ન એ છે કે એ લોકોને એવા કોર્સિસ કરવામાં પણ અમે અમારો સપોર્ટ એમને આપીએ છીએ. બીજી હમ. વસ્તુ, એવા જેવા કોર્સિસ છે જે બીકોમ, બીબીએ અને બીએસસી જોડે થતા હોય છે, જેમાં મેં તમને કીધું એમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો કોર્સ છે, કોઈને બિઝનેસ કરવો છે ફ્યુચરમાં, તો એ હમ. એમના માટે સર્ટિફિકેટ કોર્સ છે, ડિપ્લોમા કોર્સ છે, જે એમની જોડે જે કોર્સ રેગ્યુલર કરે છે એમની જોડે જ ચાલશે, રાઈટ? બીજી વસ્તુ, જેમ કે એક્ઝામ્પલ બીકોમ કરે છે, રાઈટ, અને એમને સાયબર સિક્યુરિટીમાં ઇન્ટરેસ્ટ છે કે ડ્રોનમાં ઇન્ટરેસ્ટ છે, તો એવા જી. સર્ટિફિકેટ કોર્સિસ પણ યુનિવર્સિટી અલગ અલગ ચાલુ કરી રહ્યા છે, જેથી કરીને એમનો જે શોખ છે ને એ કોઈ જગ્યાએ નાસીપાસ ના થાય અને એમને એ વસ્તુ કરવા મળે, જેથી કરીને એમને કદાચ ફ્યુચરમાં એ વસ્તુમાં આગળ વધવું હોય, રાઈટ, હમ. તો એ વસ્તુમાં આગળ વધી શકે છે. રાઈટ નાઉ હું તમને એવું પણ કહી શકું કે જે પ્રોફેશનલ કોર્સિસ, એમાં બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ એક એવા લેવલે કોર્સ છે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ છે, ગવર્મેન્ટ છે, આપણી ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, હમ. મેક્સિમમ ફંડિંગ કરે છે. જેમાં અગર તમારી જોડે સારા સારા પ્રપોઝલ્સ છે કોઈ, જેમાં તમે એને રિયલમાં કે જી. માર્કેટમાં લાવવા માંગો છો અને કંઈક નવું કરવા માંગો છો, જે લોકો એ સુધી હમ. નથી કર્યું, રાઈટ? તો થ્રુ હમ. એસએસઆઈપી થ્રુ ઓર બીજી ઘણી રીતે એમને ગ્રાન્ટ મળતી હોય છે. તો એમાં પણ એ લોકો એઝ અ એન્ટરપ્રિન્યોરશિપ એક કોર્સ તમે ચૂઝ કરી શકો છો, અને એમાં કંઈક નવું તમે જી. પામી શકો જી છો, જેથી બિલકુલ. કરીને તમારા ફ્યુચરમાં જે પણ તમારા ડાઉટ્સ છે, નાના મોટા જે હમ. નાનો ધંધો છે એને મોટો તમે કરી શકો છો ઇઝીલી, રાઈટ? સો જી બિલકુલ. એવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે એ લોકો માટે, જેમ કે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ છે, રાઈટ? એ એવો સબ્જેક્ટ છે, એવો કોર્સ છે જે લોકોને નોટ ઓનલી ખાલી ઇન્ડિયામાં રહીને શીખવાનું છે. સપોઝ કોઈને અત્યારે કેવું છે કે કેપીઓ, બીપીઓ ઘણા બધા આવી રહ્યા છે, અને હમ. મેક્સિમમ લોકો કામ કરી રહ્યા છે ફોરેન એકાઉન્ટિંગ નું, અને રાઈટ? એટલા જ સો માટે હવે જી.
Yeah. એટલા જ માટે પાછળ જે અત્યારે જે ઓનલાઈન કોર્सेस છે તે એમાં પણ જો પસંદગી તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે જો કરવામાં આવે તો તે ઘણી બધી રીતે જે ફાયદાકારક પણ વિદ્યાર્થી માટે છે અને આવનારા સમય માટે પણ તેમના માટે ખૂબ જ ઉપયોગી નીવડે. અને એટલા જ માટે વિદ્યાર્થીઓ પસંદગી પણ સાવચેતીપૂર્વક કરવી જરૂરી છે. બિલકુલ. વિકલ્પો ઘણા બધા છે, પરંતુ તે વિકલ્પોની યોગ્ય પસંદગી કરવી અત્યારે ખૂબ જ જરૂરી બની છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને વિવિધ કોર્સો વિશે આપે જણાવ્યું અને નવા જે કયા કોર્સ છે કે જેના તરફ વિદ્યાર્થીઓ અત્યારે આગળ વધી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપી. તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વિદ્યાર્થીઓ પાસે આધુનિક સમય અને ટેકનોલોજીના સમયમાં જે કોર્સના વિકલ્પો અત્યારે ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે. વિવિધ કોર્સો છે અને આ વિવિધ કોર્સની પસંદગી કેવી રીતે કરવી એ વિદ્યાર્થીના હાથમાં હોય છે, વાલીના હાથમાં હોય છે. તો જો કદાચ વિદ્યાર્થી અસમંજસમાં છે કે તેણે કયા કોર્સની પસંદગી કરવી જોઈએ તો તેણે કોઈ એવા કરિયર કાઉન્સિલરની મદદ લેવી જોઈએ અથવા તેમના કોઈ પણ એવા શિક્ષક છે કે જેના માર્ગદર્શન હેઠળ તે આગળ વધવા માંગે છે તો તેમની માર્ગદર્શન હેઠળ પણ તે આગળ વધી શકે છે. કારણ કે ઓનલાઈન કોર્સીસ વધી રહ્યા છે, કોલેજ યુનિવર્સિટી દ્વારા પણ વિવિધ કોર્સો બહાર પાડવામાં આવી રહ્યા છે. તો કયા કોર્સ તરફ તમારે આગળ વધવું છે અને તે તમારે ભવિષ્યમાં કેટલું મદદરૂપ થશે તે તમારા હાથમાં છે. માટે વિકલ્પો જે છે તે ઘણા છે, પરંતુ યોગ્ય વિકલ્પની પસંદગી એ તમારે જોવાનું છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.